कृष्णात् परम किमपि तत्वमहम न जाने। दिव्य कलिकाल में संसार के जितने जीव है उन सारे जीवात्मा को भीतर की शांति प्रदान करने वाला ये पवित्र ग्रंथ श्रीमद् भागवत, और इस भागवत कथा के आज 6वें दिन की हम मंगल यात्रा करें, उनसे पूर्व जो हमारा नित्य क्रम है वही क्रमानुसार एक छोटी सी प्रार्थना भगवान के दिव्य युगल चरणों में सादर समर्पित कर देवे। बाद में ढेर सारी भगवत कथाएं आपको सुनाएंगे। आइए। અને તો આપણે જાણીએ જ છીએ ભગવાને ડાબા હાથે ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ઉપાડી લીધો। શૌર્ય બતાવવાનો વારો આવ્યો તો પરમાત્માએ ટચલી આંગળીએ પોતાનું શૌર્ય બતાવ્યું, અને પ્રેમ બતાવવાનો વારો આવ્યો તો નાની એવી વાંસળીને બે હાથે ઉપાડી છે ભગવાને। આનો અર્થ એ થયો પર્વત કરતા પણ વધારે ભારે આ સંસારમાં પ્રેમ હોય છે। પણ મારે તમને જે આ સંસારમાં આ કથાનો મુખ્ય ઉપદેશ અને આ કથાના ઉપદેશને આ સમાજમાં વર્તમાન સમયમાં કાકલોતર પરિવારે જે એને સાર્થક કરીને બતાવ્યો છે એની મારે તમને વાત કરવી છે। પરમાત્માએ પર્વત ઉઠાવ્યો અને બધા જ લોકો પર્વતની નીચે આવ્યા છે। કેમ તો કહે છે કે ઇન્દ્રને ખબર પડી કે આ ગામડાના ગોવાળિયાઓએ મારી પૂજા બંધ કરીને પેલા પર્વતની પૂજા કરી છે, હમણાં બતાવી દઉં કે મારી પૂજા બંધ કરવાનું એને પરિણામ શું મળે। અને સાવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને એમણે એટલી બધી વર્ષા કરાવરાવી, એટલો બધો જળબંબાકાર થયો, ચારેય બાજુ જળબંબાકાર થયો અને લોકોને થયું કે હમણાં આપણે તણાઈ જશું, મરી જશું। એટલે સૌ લોકો ભગવાન પાસે આવ્યા, કનૈયા હવે શું કરીશું, હમણાં બધા તણાઈ જશું, આમાં અમે તને કહેતા હતા કે ઇન્દ્રની પૂજા બંધ ન કરાવીશ, હવે કોણ બચાવશે આપણને? ભગવાને કીધું અરે બાબા ચિંતા ન કરશો આપ, આ સંસારમાં જ્યારે જ્યારે દુઃખ પડે ને વાલા વૈષ્ણવો ત્યારે બીજા કોઈ લોકો પાસે જવું એના કરતા સ્વયં પરમાત્મા પાસે પહોંચી જજો। ઠાકોરજી તમે ઉગારો તો ઉગરી શકાય છે આમાંથી, તમે બહાર કાઢો તો બહાર નીકળી શકાય છે આમાંથી। અને જો ખરા દિલથી તમે ભગવાનને પ્રાર્થના કરી હશે અને ખરા દિલથી તમે જો તમારા જીવનમાં વાસ્તવિકપણે વૈષ્ણવ હશો તો ચિંતા કરતા નહીં, કારણ કે તમારી ચિંતા કરવાનું કામ ઠાકોરજીનું છે। જે વૈષ્ણવ છે એની ચિંતા ભગવાન કરે છે। વૈષ્ણવ એટલે કેવલ કપાળમાં ચાંદલો કરે, ગળામાં તુલસીની માળા પહેરી લે। હું સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરતો, હું તો નરસિંહ મહેતાએ કહેલા સ્વભાવનો જે વૈષ્ણવ છે એની વાત કરી રહ્યો છું। જે માણસ બીજાને ઉપયોગી થાય છતાં પણ એની પાસેથી કશો જ ઉપકારની અપેક્ષા ન રાખે એ વૈષ્ણવ છે। જે માણસ આ સમાજમાં કોઈ સાથે ક્યારેય દ્વેષ ન રાખે, સમાજમાં ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છે નહીં, એવી જેની વૃત્તિ છે, સંપ્રદાયથી વૈષ્ણવ નહીં સ્વભાવથી વૈષ્ણવની વાત છે। અને જે સ્વભાવથી વૈષ્ણવ છે એ પરમાત્માને બહુ ગમે છે। કોઈકનું દુઃખ જોવે અને તરત જ એને પોતાના હૃદયમાં એમ થઈ જાય કે મને ભગવાને કંઈક આપ્યું છે, લાવવાને મદદ કરી દઉં, આવી જેની વૃત્તિ છે એ આ સંસારનો સાચો વૈષ્ણવ છે। તો બધા જ વૈષ્ણવો, બધા જ વ્રજવાસીઓ ભગવાન પાસે ગયા અને પરમાત્માએ કહ્યું બાબા ચિંતા કરો માં, મારો ગોવર્ધનનાથ બધાને બચાવશે, એ બધાની રક્ષા કરશે। અને પછી પરમાત્માએ પર્વત ઉઠાવ્યો છે કોના માટે? બધા જ વ્રજવાસીઓ માટે। શું કામ? એનો જીવ બધાનો જોખમમાં હતો।
અને એનો જીવ પરમાત્માને બચાવવાનો હતો. ભગવાને ઉદ્ધવ સાથેના સંવાદમાં ઉદ્ધવને કીધું છે કે ઉદ્ધવ, મને મારા દીકરાઓ, મારી પત્ની અને મારા કુટુંબીજનો જેટલા વાલા નથી, મારો મોટો ભાઈ બલરામ જેટલો મને વાલો નથી, એના કરતા વધારે વાલો મને મારો વૈષ્ણવ, મારો ભક્ત મને વધારે વાલો છે. તો પરમાત્માએ ટચલી આંગળીએ પર્વતને તોડ્યો. આ કથા આપણે બધા જાણીએ છીએ. સાથે એટલું પણ તમે જાણો છો કે બધા જ ગોવાળિયાઓએ ભગવાનને ઓલા લાકડીના ટેકાથી મદદ કરી. કનૈયા, અમે તને ટેકો આપીએ છીએ. આ ગામડાના અભણ ગોવાળિયાઓએ આ સંસારના ભણેલા લોકોને એક સંદેશો આપ્યો છે કે તમારા સમાજનો કે તમારી જ્ઞાતિનો કે તમારા કોઈ ગામનો કોઈ નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે ત્યારે ગામના લોકોએ પોતાનો સહકાર એને આપવો જોઈએ. આ ગોવર્ધન લીલાની કથા તમને ઉપદેશ કરે છે. અને એ આજે જીતુભાઈ મનોરથી બન્યા, પણ આખો કાકલોતર પરિવારનો યુવાન વર્ગ પોતાની લાકડીનો ટેકો, સહકારનો ટેકો લઈ અને બધા લોકો ઉભા રહ્યા છે. જો આટલા બધા સ્વયંસેવકો કદાચ અહીંયા ન ઉભા રહ્યા હોત તો પહેલા જ દિવસથી અવ્યવસ્થા અહીંયા નિર્માણ થઈ ગયું હોત. આટલી બધી વ્યવસ્થા સાથે હજારો લોકો કથાને શાંતિથી સાંભળી શકે છે, હજારો લોકો પ્રસાદ લઈ શકે છે. એનું એકમાત્ર કારણ છે કે અહીંયા બધા જ લોકોએ, કાકલોતર પરિવારના તમામ લોકોએ પોતાના કામ છોડીને પણ ભગવાન ભાગનો અહંકાર ઉતાર્યો. એની કથા સુખદેવજી મહારાજે બતાવી. એ કથા પછી વરુણ વિજયની કથા છે. આ જીભને જીતવાની કથા છે. અને જે માણસે પોતાની જીભ જીતી છે એ માણસ આ સંસારને જીતી શકે છે. જેને પોતાની જીભ ઉપર કંટ્રોલ છે એ માણસ આ બધું આ સંસારમાં કરી શકે. તમારા શબ્દોથી કેટલાય લોકોના મન તૂટી જાય છે, કેટલાય લોકોના હૃદય તૂટી જાય છે. પછી તમે ગમે તેમ કરો તો એ શબ્દોને તમે પાછા નથી વાળી શકતા. માટે જ્યારે પણ બોલવાનો વારો આવે ત્યારે સૌ પ્રથમ વિચારીને બોલો કે મારા બોલવાથી ક્યારેય કોઈનું દિલ તો નહીં દુભાય ને. અને એકવાર જેનું દિલ દુભાઈ ગયું પછી એ દાગ ત્યાં પડી જ રહી છે. એક સ્ત્રીએ પોતાના ઘરની અંદર બધા લોકોને ન બોલવાના શબ્દ બોલી દીધા. એને સમજાઈ ગયું કે મારાથી ભૂલ થઈ, એટલે સોરી પણ કહી દીધું. છતાં પણ ઘરના લોકો હજી આમ ઉદાસ રહેતા હતા. એટલે એમણે એક પડોશમાં વડીલ માડી હતા, એને પૂછ્યું કે માં શું કરું હું, મારાથી આ બધાને કહેવાય ગયું છે આવું. માજીએ એક લાકડું મગાવડાવ્યું, થોડી ખીલીઓ મગાવી અને પછી કીધું આ ખીલી મારામાં. બહુ બધી ખીલીઓ અંદર મરાવી દીધી. પછી કીધું હવે સોરી બોલતા બોલતા એક એક ખીલી કાઢતી જા. સોરી બોલતા બોલતા એક એક ખીલી કાઢી. આ યુવાન સ્ત્રીએ કહ્યું પણ મને આમાં કઈ સમજાણું નહીં. ત્યારે એ વડીલ વૃદ્ધ માળીએ કહ્યું કે જો દીકરા, તે ખીલ્લી મારી અને દુઃખ થયું, પણ તે સોરી કહી અને એ ખીલ્લી પાછી લઈ લીધી. પણ એ દુઃખ મટ્યું નથી, કારણ તે ખીલ્લી પાછી લીધી છે. આમાં જે એના કાણા પડી ગયા એને તું નહીં ભૂલી શકે. માટે તમે જ્યારે બોલો છો ત્યારે તમારા શબ્દો કોઈને ક્યાંય દુઃખ તો નથી પહોંચાડી રહ્યા ને, એની કાળજી રાખજો. આ સંસારમાં તોડી તોડીને બોલવું, તોડી તોડીને નહીં, તોડીને બોલવું. વરુણ વિજયની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ બહુ સુંદર કથા રાસ પંચાધ્યાય છે. રાસની કથા બહુ દિવ્ય છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એક એક સ્કંદ ભગવાનના એક એક અંગો છે. એમાં દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. આ શરીરમાં હૃદય ન હોય તો શું થાય? આપણે જીવીએ ખરા હૃદય વગરના? આ શરીરમાં હૃદય ન હોય તો તમે જીવી ન શકો. પણ હૃદય હોય પણ એમાં પ્રાણ ન હોય તોય તમે જીવી ન શકો. તો એમ ભાગવતમાં
દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે, અને દશમ સ્કંદમાં આ રાસ પંચાધ્યાયની કથા એ પ્રાણ સમાનની કથા છે. આ રાસ એક સ્ત્રી અને એક પુરુષનો નથી, આ જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે. એક સામાન્ય પુરુષે રચાવેલો આ રાસ નથી, આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. એકવાર રાધાજી અને કૃષ્ણ બંને જણા યમુનાના કિનારે બેઠા છે. ભગવાન એક વૃક્ષના થડને ટેકો દઈ વાંસળી વગાડે છે. રાધાજી ભગવાનના ખભા પર મસ્તક રાખી અને પ્રભુની વાંસળી સાંભળે છે. થોડી ક્ષણોની વાંસળી સાંભળ્યા પછી રાધાજીએ પ્રશ્ન કર્યો છે, પ્રભુ એક વાત પૂછું તમને? બંને જણા પ્રેમની વાતો કરતા હતા. પ્રભુ તમને એક વાત પૂછું? પૂછો ને રાધા. અને કનૈયાના એક જ પ્રેમની કથા એવી છે કે જે તમે ચોરે બેસીને તમે ગાઈ શકો, બાકીના કોઈના પ્રેમની વાતો તમારે ક્યાંય કરાય એવી નથી. કૃષ્ણનો પ્રેમ તમે ચોકમાં બેસીને ગાઈ શકો એવો વિશુદ્ધ પ્રેમ છે. જે શ્રેષ્ઠ હોય ને એની કોપી મારવાની ઈચ્છા થાય આપણને. કનૈયાનો પ્રેમ શ્રેષ્ઠ છે એટલે લોકો શું કહે છે, અમારે તો રાધા કૃષ્ણ જેવું બેને પડે છે, કારણ કે બેનો પ્રેમ શ્રેષ્ઠ છે, એની જોડી પરફેક્ટ છે. એટલા માટે એમાં રાધાજીએ પ્રશ્ન કર્યો ભગવાનને, પ્રભુ તમે કાળા છો, હું રૂપાળી છું, તો આપણા બેની જોડ કેટલી જામે છે? ભગવાને કીધું, હા રાધા સાચી વાત છે, તમે રૂપાળા, હું કાળો, તોય આપણી જોડ જામે છે. તે રાધાજીએ વળી પાછી એક વાત ઉમેરી, તમે રૂપાળા હોત તો કેટલી જામત હજી આપણી જોડ? ભગવાને કીધું તો બહુ જામત, પણ ખોટ તમારે જાત, તમારે ખોટ જવાની હતી. રાધાજીએ જરા મોઢું મચકોડીને કીધું કે મારે શું ખોટ જવાની હતી? ભગવાન કહે છે, તમે રૂપાળા છો, હું કાળો છું, તોય આટલા લોકો મારી સામું જોવે છે. જો હું રૂપાળો હોત તો તમારી સામું કોણ જોવત? તમને કોણ ગણતા સંસારમાં? આ તો હું કાળો છું એટલે તમારી કિંમત થાય છે. કૃષ્ણ કાળા છે અને રાધા રૂપાળી છે. અને એ વખતનું આમનું હજી આયલું આવે છે આ સંસારમાં. મૂર્તિઓ જરાક કાળો હોય તો હાલે, કન્યા કાળી નો ચાલે. હા, મૂર્તિઓ જોવા આવે અને પછી કન્યાને પૂછે તને કેમ લાગ્યું, તો કે થોડો કાળો છે. એટલે ઘરના વડીલો તરત કે કાળા તો કૃષ્ણ હતા, હવે પણ એ કૃષ્ણ હતા. એ કૃષ્ણ હતા. કાળો પુરુષ, રૂપાળી કન્યા, રાધા અને કૃષ્ણની જોડ છે આ તો. અને તમે જુઓ, દીકરો પરણીને આવે એટલે માં સીધું જ કે આ અમારે રાધા કૃષ્ણની જોડ આવી. રૂવાડું ન હોય એમાં. આટલા ગ્રંથોને ભગવત કૃપાથી વાંચવાનો અવસર મળ્યો, મહાપુરુષોના મોઢેથી અનેક વખત પ્રભુના ચરિત્રોને સાંભળવાનો અવસર મળ્યો. હજી સુધીમાં ક્યાંય એવું સાંભળ્યું નથી કે રાધા અને કૃષ્ણએ ક્યારેય પણ ઝઘડો કર્યો હોય અને રાધા અને કૃષ્ણમાં રાધાજીએ ક્યારેય પણ ક્રોધ કર્યો હોય. આવું ક્યાંય લખ્યું નથી, ક્યાંય સાંભળ્યું નથી હજી સુધીમાં. હવે તમે અત્યારના રાધા કૃષ્ણની વાત કરો તો દીમાં કેટલી વખત ખાલી મેસેજનો રિપ્લે મોડો જાય તો ઉપાડો લે છે. પણ તોય અમારી રાધા કૃષ્ણ છે લ્યો. અને બેનો બિરુદ આપવામાં તો વાત જ જવા દો. કોઈ કોઈની વચ્ચે ઝઘડો કરાવે તો ગામમાં કહી દે આ અમારા ચોટી વગરના નારદ છે. જરાય વિચારે નહીં, છોકરું નાનું એટલે તરત એનો કાનો થઈ જાય એનો. આ અમારે સરસ રૂપ આપ્યું. પણ પરમાત્મા કઈક ખોટ રાખે ને. મોરને આટલું બધું સરસ રૂપ આપ્યું પણ પરમાત્માએ તમે જુઓ એના પગ કેવા આપ્યા. કોયલને આટલો સારો કંઠ આપ્યો પણ રંગ બગાડ્યો. એમ પરમાત્મા એ યુવાન સ્ત્રી હતી, રૂપ રૂપનો અંબાર હતી, પણ આંખો નહોતી આપી ભગવાને, અંધ હતી.
એની આજુબાજુવાળા એની બેનપણીઓ, એના ઘરના લોકો કહે છે કે તું બહુ સરસ દેખાય છે, હો, તું બહુ સરસ દેખાય છે. એકવાર એની બેનપણી સાથે બેઠી બેઠી વાતો કરતી હતી કે હું આટલી સરસ દેખાઉં છું, પણ મને આંખ નથી, હું આંધળી છું, મારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? તાસામ તદ સૌભાગ્યમદમ, પોતાના સૌભાગ્યનું અભિમાન આવ્યું. વાલા ભક્તજનો, રાસલીલા 2-3 ઉપદેશો આ કથાના. સૌથી પહેલો ઉપદેશ એ છે કે પરમાત્મા તમારી ઈચ્છાને સંપન્ન કરવા માટે તત્પર છે. ગોપીઓની ઈચ્છા હતી કે મારે કૃષ્ણ સાથે રમવું છે, ભગવાન એની સાથે રમ્યા, પરમાત્મા નીકળી ગયા છે. ભગવાને કહ્યું કે મને સૌભાગ્યનો અહંકાર કરે એ પણ ગમતું નથી. પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દો ના સમાય. કાં તો તમારા જીવનમાં અહંકાર રહી શકશે અને કાં તો તમારા જીવનમાં કૃષ્ણ રહી શકશે. બેમાંથી એક જ રહેશે, બે એક સાથે નહીં રહી શકે. એક મ્યાનમાં 2 તલવાર ન જાય કોઈ સાથે. એમાં પરમાત્મા રાધિકાને લઈને નીકળી ગયા. ગોપીઓ ભગવાનના વિયોગમાં ખૂબ રડે છે. ભગવાન રાધાને લઈને ચાલ્યા જતા હતા. એમાં રાધાજી થાકી ગયા એટલે ભગવાનને કહે છે કે પ્રભુ આપણે અહીંયા બેસી જઈએ. પરમાત્માએ કહ્યું કે ના રાધા, બેસવું નથી. હો, અરે પણ પ્રભુ મારાથી નથી ચલાતું, હું થાકી ગઈ છું. ભગવાને કીધું એક કામ કરો, મારા ખભા ઉપર બેસી જાઓ. ભગવાને પોતાના ખંભા ઉપર રાધાજીને બેસાડ્યા. ભગવાનના માથાના વાળ ડાબા હાથથી રાધાજીએ પકડ્યા અને જમણા હાથથી વૃક્ષની ડાળીઓ દૂર કરે છે. એમાં રાધાજીના મનમાં અહંકાર આવ્યો કે હવે મને ખબર પડી કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નથી રહી શકતા. ગોપીઓની મધ્યમાંથી નીકળી મને સાથે લીધી. હું થાકી ગઈ તો મને મૂકી ન દીધી, મને પોતાના ખંભા પર બેસાડી. હવે નક્કી થયું કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. પણ ત્યારે પરમાત્મા જરા હસ્યા છે અને રાધાજીને એટલું બોલ્યા, રાધા, તમે મારા ખંભા પર બેઠા છો ને, તો તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો ભાર મને લાગે છે. પ્રભુને ક્યારેય અહંકાર ગમ્યું જ નથી. અને આ કથા ઉપદેશ કરે છે કે રાધાજીએ એક વૃક્ષની ડાળી આમ પકડીને દૂર કરવા ગયા તો ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા. આ સંસારના તમામ જીવાત્માઓને, તમામ મનુષ્યોને આ કથા કહે છે કે ભગવાનને અતિ પ્રિય રાધાને અહંકાર આવ્યું તો ભગવાને રાધાને મૂકી દીધા. તો આપણે આપણું વિચારવું જોશે કે આપણને અહંકાર આવશે તો પ્રભુ શું કરશે? છોડી દેશે આપણને. જો રાધાને પણ છોડી શકતા હોય અહંકારમાં, તો આપણે તો છોડી જ દેશે, સંશય નથી એમાં. એટલા માટે જીવનમાં ક્યારેય અહંકાર ન કરશો. નદીમાં ચાલી જતી નાવમાં નાનું એવું કાણું પડે ને, એટલે થોડો પણ સમય એમાં પાણી અંદર ભરાતું આવે અને એક સમયે એ નાવને ઊંધી નાખી દે એ નાવ એ જળમાં. એમ આ જીવનમાં પણ નાનો એવો અહંકાર આવશે તો જીવનને પછાડી દેશે. માટે અહંકાર ન કરશો ક્યારેય. ન રૂપનો અહંકાર કરશો, ન તમારી સંપત્તિનો અહંકાર કરશો, ન તમારી આવડતનો અહંકાર કરશો, કોઈ સત્તા કશો જ અહંકાર ન કરશો. બસ કેવલ ઠાકોરજી મને આપ્યું છે તો એનો હું સદુપયોગ કરી લઉં, પ્રભુએ આપ્યું છે એનો સદુપયોગ થઈ જાય. ભગવાન રાધાને છોડીને પણ જતા રહ્યા. ગોપીઓ પરમાત્માના વિયોગમાં રડે છે. એમાં રાધાજી બરાબર જંગલમાં મળ્યા. રાધાજીને નીચે ઉતાર્યા વૃક્ષની ડાળીએથી. પૂછ્યું કે કેમ આવું કેમ થયું? રાધાએ કહ્યું ખબર નહીં બહેનો, પણ કૃષ્ણે મને પોતાના ખભા પર બેસાડી, પછી મેં આ ડાળ પકડી તો એ પોતે જતા રહ્યા છે. મારાથી શું ભૂલ થઈ ગઈ મને ખબર નથી. રાધાજી પણ રડે છે ભગવાનમાં, ગોપીઓ પણ પરમાત્મા માટે રડે છે. અને આ સંસારમાં રડ્યા વગર ક્યાં કશું મળે છે? રોયા વગર ભગવાન નહીં મળે. પરમાત્મા માટે ગોપીઓ રડે છે. જંગલમાં ભગવાનને બહુ ગોત્યા છતાં પ્રભુ મળ્યા નહીં. યમુનાના કિનારે આવી એક સફેદ કપડું બિછાવી ગોપીઓ ચારેય ફરતી બેસી જાય છે અને પછી પરમાત્માને પ્રાર્થના કરે છે.